હલો, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો આજે દર્શની જેમ અમારા ગામનો હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવી દીધી છે અને આપણે આવી ગયા છીએ. તો આજે તમને બતાવી દઉં અમારા ગામની હોળી. તો જો ગામના નાગરિકો બધા આવ્યા છે દર્શન કરવા માટે. તો બધા પણ મિત્રો વડીલો બધા પરીક્ષા કરી રહ્યા છે. તો જો અમારા ગામનું હોળીના દિવસનું સીન કેવું લાગે એ જરૂરથી કમેન્ટ કરજો તમે. તો આ હોળીની અંદર ગામમાંથી મિત્રો દર્શન કરવા માટે આવે છે, નાગરિકો દર્શન કરવા માટે આવે છે. તો હોળીની અંદર શ્રીફળ, ધાણી, કપૂર, ખજૂર, સુપારી અને લીમડો પણ આ હોળીની અંદર પધરાવવામાં આવે છે. જેનાથી આ હોમ માટેની જે આહુતિ છે એનાથી વાતાવરણ બધું પવિત્ર થઈ જાય છે ને આ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા બધી દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે. તો જો નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે. આ ગામમાં દરેક મિત્રો આવે છે અહીંયા હોળીની પ્રદક્ષિણા કરવા માટે. અને હું તો ખાસ દર વર્ષની જેમ અહીંયા આવું છું અને કલાક દોઢ કલાક સુધી આ હોળીનો તાપ લઉં છું. મારી જેમ બીજા પણ ઘણા મિત્રો છે જે હોળીનો તાપ લેવા માટે પણ ખાસ આવે છે, જેનાથી આખું વર્ષ આપણું તંદુરસ્તીવાળું પસાર થાય છે એવું માનવામાં આવે છે. તો આપ જોઈ શકો છો પબ્લિક છે બધી પ્રદક્ષિણા કરી રહી છે. તો સુંદર મજાનું વાતાવરણ થઈ ચૂક્યું છે અહીંયા. તો તમારા ગામમાં જો પણ જો આવી હોળી થતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. બરાબર. મારો આ વિડીયો પણ તમને જો ગમે તો લાઈક કરી દેજો. સરસ મજાનું આ જો ભૂલકાઓ લઈને આવ્યા છે. જો અહીંયા મારી પાછળની સાઈડ વળી ફૂટી રહી છે. ખૂબ જ તાપ પડે છે તો ઉપર જેવો પણ વળી ગયો છે મને. તો અહીંયા આખા પગડી જઈએ ત્યાં સુધી દર વર્ષની જેમ હું પણ તાપ અહીંયા તપવા માટે શરીરને તપાવું છું. શરીર સારું રહે છે, આખું વર્ષ સુધી તાવ પણ નથી આવતો આપણને. આ તો અહીંયા આપણે ઘણો સમય થઈ ગયો છે. ગામ લોકો ઘણા બધા હતા, હવે એ નીકળી ગયા છે. અને થોડા ઘણા મિત્રો રહ્યા છે જે ખાસ અહીંયા તાપ લેવા માટે જ આવે છે હોળીનો. અને થોડા ઘણા બીજા ગામના નાગરિકો છે.